શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજના આ અવલૌકિક સત્સંગમાં આપણે અન્નદા એકાદશી અથવા તો અજા એકાદશી કે જે શ્રાવણ વદ 11 આવે છે તેનો સત્સંગ કરીશું. તો સત્સંગની શરૂઆત કરીએ તેની પહેલા ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી અને શ્રી શ્રીનાથજીનું નામ સ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ. અન્નદા અથવા અજા એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. મહારાજ યુધિષ્ઠિરે કહ્યું, હે શ્રી કૃષ્ણ, શ્રાવણ વદમાં આવતી એકાદશીનું નામ અને તેનું મહાત્મ્ય મને કહેવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન, ધ્યાનપૂર્વક આ 11નું મહાત્મ્ય સાંભળો. આ પવિત્ર એકાદશી કે જે બધા જ પાપોમાંથી મુક્તિ અપાવે છે તેનું નામ અન્નદા એકાદશી છે. જે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે અને ભગવાન ઋષિકેશ જે ઇન્દ્રિયોના સ્વામી છે તેની ભક્તિ ભાવપૂર્વક પૂજા કરે છે તેને પાપોમાંથી મુક્તિ મળે છે. પૂર્વ સમયમાં સકળ પૃથ્વીનો ચક્રવર્તી અને સત્ય પ્રતિજ્ઞા પાલક રાજા હરિશ્ચંદ્ર રાજ્ય કરતો હતો. તે ખૂબ જ પ્રામાણિક અને સત્યપાલક હતો. કોઈ અજ્ઞાત કારણથી અને પોતાના વચનનું પાલન કરતા તેને તેનું રાજ્ય ગુમાવવું પડ્યું. એટલું જ નહીં, પણ પોતાની જાતને, પુત્ર અને પત્નીને વેચવા પડ્યા. હે રાજન, આ પવિત્ર રાજાએ ચાંડાલને ત્યાં નોકરી કરવી પડી અને સ્મશાનમાં મળદા પરનું કફન તેને મહેનતાણામાં મળતું. પરંતુ આ સંકટકાલીન પરિસ્થિતિમાં પણ રાજાએ ધર્મ અને સત્યનું પાલન કર્યું. આ પ્રકારે ચાંડાલને ત્યાં ઘણા વર્ષો નોકરી કરી. એક દિવસ રાજા અત્યંત વ્યથિત થઈને વિચાર કરવા લાગ્યો કે આ ઘોર પાપમાંથી મારી મુક્તિ કેવી રીતે થશે. આ રીતે રાજા ચિંતા કરતો હતો. તે સમયે ત્યાં ગૌતમ ઋષિ આવ્યા. ઋષિને જોઈને રાજાએ વિચાર્યું કે બ્રહ્માજીએ મારા માટે ઋષિને મોકલ્યા છે. રાજાએ ઋષિને 2 હાથ જોડીને પ્રણામ કર્યા. રાજાએ ગૌતમ ઋષિને પોતાના દુઃખની સઘળી વાત કહી. ગૌતમ ઋષિને રાજાની વ્યથિત વાણી સાંભળી આશ્ચર્ય સાથે દુઃખ થયું. ઋષિએ કહ્યું, હે રાજન, ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી ખૂબ જ પવિત્ર છે અને બધા પાપોને દૂર કરે છે. તારા સદનસીબે ખૂબ જ નજીકમાં આ એકાદશી આવે છે. તારે આ એકાદશીએ ઉપવાસ કરવો અને રાત્રે જાગરણ કરવું. આના પરિણામે તારા બધા પાપો દૂર થશે. હે રાજા, તારા ભલા માટે જ હું અહીંયા આવ્યો છું. રાજા હરિશ્ચંદ્રને આમ કહી ગૌતમ ઋષિ અદ્રશ્ય થઈ ગયા. આ પછી ઋષિની સૂચના અનુસાર રાજાએ અન્નદા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિ ભાવપૂર્વક કર્યું અને બધા પાપોમાંથી મુક્ત થયો. ભગવાન કૃષ્ણે સમાપન કરતા કહ્યું, હે રાજન, આ એકાદશી અત્યંત ચમત્કારિક પ્રભાવશાળી છે કે કોઈ પણ વ્યક્તિ તેના પ્રભાવથી તરત જ દુઃખોમાંથી અને પાપોમાંથી મુક્તિ મેળવે છે. આ એકાદશીના પ્રભાવથી રાજા હરિશ્ચંદ્રને પોતાની પત્ની મળી અને મૃત પુત્ર ફરીથી સજીવન થયો. દેવતાઓએ આકાશમાં વાજિંત્રો વગાડ્યા અને પુષ્પવૃષ્ટિ કરી. આ એકાદશીના પ્રભાવથી રાજાએ નિર્વિઘ્ને પોતાનું રાજ્ય ભોગવ્યું અને છેવટે રાજાને પોતાના સ્નેહીઓ, સગા સંબંધીઓ અને પ્રજાજનો સાથે સ્વર્ગની પ્રાપ્તિ થઈ. હે રાજન, જે કોઈ એકાદશી કરશે તેના સઘળા પાપો નાશ પામશે અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થશે. આ એકાદશીનું મહાત્મ્ય વાંચવાથી કે સાંભળવાથી દરેકને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. હવે જોઈએ આ એકાદશીનું પુષ્ટિમાર્ગીય મહાત્મ્ય અને ભાવના. શ્રીમદ ભાગવતમાં અજામિલની ચરિત્ર કથામાં જણાવ્યા પ્રમાણે અજામિલ ઘણો પાપી હતો. એકેય પાપ એવું ન હતું કે જે અજામિલે ન કર્યું હોય. એક દિવસ તેને ત્યાં કોઈ સંત રાત્રિ વિશ્રામ કરે છે અને જતા જતા અજામિલને કહેતા જાય છે
કે તારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થશે અને તેનું નામ નારાયણ રાખજે. અજામિલે પુત્ર પ્રાપ્ત થતા તેમનું નામ નારાયણ રાખ્યું. અજામિલને પુત્રનો મોહ ઘણો એટલે આખો દિવસ નારાયણ નારાયણ એને કહીને બોલાવ્યા કરે. આમ ભગવદ નામ ઉચ્ચારણ થતું હતું. પુત્રના નામના ઉચ્ચારણ નિમિત્તે નારાયણ બોલતો, જેનાથી અજામિલનો ઉદ્ધાર થયો. તેના મૃત્યુ સમયે ભગવાનના પાર્ષદો સાક્ષાત તેમને લેવા આવ્યા. આમ નારાયણ ઉચ્ચારથી જ અજામિલ જેવા મહાપાપી પર અનુગ્રહ કરી ભગવાને તેનો ઉદ્ધાર કર્યો. આ દિવસ એકાદશીનો હતો. પ્રભુની અપાર દયાળુતાના પુરાવારૂપ શ્રાવણ વદ એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે. શ્રી આચાર્યજીએ પણ કૃષ્ણાશ્રય ગ્રંથના 7મા શ્લોકમાં અજામિલાદિ દોષાણામ પંક્તિમાં જણાવ્યા મુજબ કલિકાલમાં પ્રભુના નામ સકીર્તન ઉચ્ચારથી જ જીવનો ઉદ્ધાર થાય છે તે દર્શાવવા આ પંક્તિ મૂકી છે. કર્મ માર્ગમાં 6 પ્રકારની શુદ્ધિ ને 4 મોક્ષ છે, પરંતુ કળિયુગમાં એ 6 પ્રકારની શુદ્ધિને મોક્ષ ફળતા નથી ને કદાચ કોઈ સાધન બળથી મોક્ષ ફળે તો તે દુઃખદાયક નીવડે છે. દાખલા તરીકે નસીબમાં સંતાન ન હોય પણ કોઈ સાધનથી કે મંત્રથી સંતાન પ્રાપ્ત થાય. દાખલા તરીકે આત્મદેવ બ્રાહ્મણને નસીબમાં સંતાન ન હતું, પરંતુ સંતના ફળના પ્રતાપથી ધુંધુકારી જેવું સંતાન પ્રાપ્ત થાય છે. પરંતુ તે ઘણું દુષ્ટ હોવાથી તેનું જીવન કષ્ટદાયી બને છે. એકાદશીના વ્રતથી કદાચ અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય, પરંતુ તેનો આનંદ ગણિત એટલે પરિમિત છે. છતાં તે આનંદ પૂર્ણ તો નથી, પરંતુ ભગવદ પ્રાપ્તિથી જે આનંદ મળે છે તે અગણિત આનંદ પૂર્ણ આનંદ છે. માટે પૂર્ણાનંદ મેળવવો હોય તો પ્રભુના શરણે જવું. કૃષ્ણાશ્રયના 10 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ આ જ વાત કરી છે. આથી પ્રભુની જ શરણાગતિ લેવી ને પ્રભુનું નામ સ્મરણ અને પ્રભુ સેવામાં વૈષ્ણવે ઓતપ્રોત રહેવું. સાધનની કઠિનતામાં કયે માર્ગે જવું એ વ્યથાના નિવારણ માટે જ શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય ગ્રંથની રચના કરી છે. શરણાગતે હરિના દાસાનું દાસની ભક્તિ કરી દિનદાસ થયું. હવે આ એકાદશીની મર્યાદા માર્ગીય ભાવના જોઈએ. આ પ્રકરણની શરૂઆતમાં જોયું તે મુજબ વ્યાસ મુનિએ બ્રહ્માંડ પુરાણમાં યુધિષ્ઠિરને શ્રાવણ વદ એકાદશીના વ્રતની કથામાં કહ્યું હતું કે આ વ્રત લોકોનું પરમ કલ્યાણ કરનાર અને પ્રભુ સ્મરણથી સુખ સમૃદ્ધિ આપનાર છે. આ એકાદશીના મહાત્મ્યમાં આગળ જણાવ્યા પ્રમાણે રાજા હરિશ્ચંદ્ર અજા એકાદશી વ્રતના પ્રભાવથી પરિવાર સાથે સુખ શાંતિથી રાજ્ય ભોગવી અશ્વમેઘ યજ્ઞનું ફળ ભોગવી સ્વર્ગમાં ગયા હતા. એકાદશી નિમિત્તે કૃષ્ણાશ્રય સ્તોત્ર સાંભળવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપેલી છે. તેના પર ક્લિક કરી વિડીયો અવશ્ય સાંભળજો. જે વિડીયોમાં કૃષ્ણાશ્રય સ્તોત્રના શ્લોકનો સંસ્કૃતમાં અને તેનો ભાવાર્થ સાથે ગુજરાતીમાં અનુવાદ કરેલો છે, તો અવશ્ય સાંભળજો. તો વૈષ્ણવો, આ એકાદશીની પુષ્ટિ માર્ગીય અને મર્યાદા માર્ગીય ભાવનાની કથા અહીં પૂર્ણ થાય છે અને આ સત્સંગને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરી અને પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.